પંચમહાલના શહેરા મોડેલ સ્કૂલ ખાતે 27 ગ્રામ પંચાયતની સામાન્યના પેટા ચૂંટણીની મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. વિજય થયેલા ઉમેદવારો તેમના સમર્થકો સાથે ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. પંચમહાલના શહેરા તાલુકાની બોરિયાવી, ધારાપુર, ગુણેલી, નાડા, ચોપડા ખુર્દ, ખરોલી મળીને કુલ 27 ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી 22 જૂનના રોજ યોજાઈ હતી. તેની મતગણતરી બુધવારના રોજ મોડેલ સ્કૂલ ખાતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવી હતી. મતગણતરી કેન્દ્ર ખાતે ઉમેદવારો સહિત તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી આવ્યા હતા. જેમ જેમ પરિણામ જાહેર થતા ગયા તેમ ઉમેદવારોમાં કઈ ખુશી કઈ ગમનો માહોલ સર્જાયો હતો. વિજય થયેલા ઉમેદવારોને તેમના સમર્થકો ફુલાર પહેરાવીને અબીલ ગુલાલની છોડો ઉડાડીને ડીજેના તાલે ખુશીથી ઝૂમતા નજરે પડી રહ્યા હતા. જ્યારે નાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં 2 ઉમેદવારો અને સરખા મત મળતા ચિઠ્ઠી ઉછાળીને ચૂંટણી અધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ચૂંટણીમાં વિજય થયેલા ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં વિજય સરઘસ કાઢ્યા હતા. આ વખતની ચૂંટણી ઈવીએમ મશીન નહીં પણ બેલેટ પેપરથી યોજાઈ હતી. બેલેટ પેપર ગણવામાં ઘણો સમય જતો હતો. હાલ તો અમુક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોએ નવા ચહેરાને તક આપી હોય એવું પરિણામ આવ્યું હતું. જોકે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થતાં તંત્રને પણ હાશકારો થયો હતો.